जमादार साहब, चलो रोटी खावा। नहीं, हम खाया। चलो चलो, जे बटकू भावे ते मेरा गળાથ। नहीं नहीं, हम अभी खाया। 3 ગામના ત્રિભેટે આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી। એ વાવને માથે માના ખોડા જેવી ઘટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો। એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવ ઝાડની છાયડીમાં વાવને ઓટે 2 જણા બેઠા હતા, એક આરબ ને બીજો વાણિયો। પાથાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડાહ્યો વાણિયો એ આરબને ઢેબરા ખાવા સોગંદ દઈ દઈને બોલાવે છે। તેનું એક કારણ છે। એક તો કાટિયા વર્ણથી સદાય ડરીને ચાલનાર ગામડિયો વેપારી એને ખવરાવી પીવરાવી કે સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લે, અને બીજું, આજે આ શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા। ત્યાંથી વેવાઈની સાથે કાંઈક તકરાર થવાથી ઘરેણાનો ડબ્બો ભેળો લઈને પાછા વળેલા છે। તેથી માર્ગે આવા હથિયારબંધ સંગાથીનો ઓથ જરૂર નહોતો। એટલે જ વાણીએ સોગંદ આપી આપીને આખરે ચાઉસને 2 ઢેબરા ખવરાવીએ જ છૂટકો કર્યો। રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાચો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી, કમરના જમૈયા સરખા કરીને કસી કસીને ભેટ બાંધી, દંતીએ દાઢી ઓળીને આરબ નીચે ઉતર્યો। વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો। આરબે સવાલ કર્યો, કાં શેઠ, ક્યાં જવું છે? ખોપાડા સુધી। મારો પણ એ જ માર્ગ છે, ચાલો। ચાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગણોત કરવા જાતો હતો। 2 જણા ચાલતા થયા। તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે પૂછ્યું, શેઠ, કાંઈ જોખમ તો પાસે નથી ને? ના રે બાપુ, અમે તે જોખમ રાખીએ, પંડે પંડ જ છું। આરબે ફરી કહ્યું, શેઠ, છુપાવશો નહીં, હોય તો મારા હાથમાં સોંપી દેજો, નીકર જાન ગુમાવશો। તમારે ગળે હાથ। જમાદાર, કાંઈ નથી। શેઠના ખડિયામાં ડાબલો હતો ને ડાબલામાં 2-3 હજારનું ઘરેણું હતું। બંને આગળ ચાલ્યા। આંકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામીચો કોળી પોતાના 12 જુવાનોને લઈને ઓડા બાંધી ઊભેલો છે। આ જમદૂતોને દૂરથી આવતા જોતા જ શેઠના રામ રમી ગયા। એનો સાદ ફાટી ગયો। એનાથી બોલાઈ ગયું, મારી નાખ્યા ચાઉસ, હવે શું કરશું? કેમ, આપણી પાસે શું છે તે લૂંટશે? ચાઉસ, મારી પાસે 5000ના દાગીના છે। હઠ બનિયા, ખોટું બોલ્યો હતો કે? લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે, નહીં તો આ કોળિયો તારો જાન લેશે। વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો। આ બન્યું તે સામે આવનાર કોળિયોએ નજરો નજર જોયું અને છેટેથી બૂમ પાડી, ઓ ચાઉસ, રહેવા દે રહેવા, નહીં તો તું નવાણીઓ કૂટાઈ ગયો જાણજે। શેઠ, ચાઉસે વાણિયાને કહ્યું, હવે તું તારે ઘોડી હાંકી મૂક, જા તારી જિંદગી બચાવ, મને એકને મરવા દે। વાણીએ ઘોડી હાંકી મૂકી। એને કોળિયોએ ન રોક્યો, એ તો આરબને જ ઘેરી વળ્યા અને હાકલ કરી, હેલા ચાઉસ, હાથે કરીને મરવા માટે ડબ્બો લીધો કે? ચાઉસ કહે, હમ ઉસકા અનાજ ખાયા। અરે અનાજ હમણાં નીકળી જશે, ઝટ ડબરો છોડ। નહીં, ઉસકા અનાજ ખાયા। અરે ચાઉસ, ઘેર છોકરા વાટીએ જોઈ રહેશે। નહીં, ઉસકા અનાજ ખાયા। ચાઉસે બીજું એક પણ વેણ ન કહ્યું। એને તો બસ એક જ ધૂન હતી કે ઉસકા અનાજ ખાયા। કોળિયોએ ચાઉસનો પીછો લીધો, પણ ચાઉસની નજીક જવાની કોઈની હિંમત ન ચાલી, કારણ કે ચાઉસના હાથમાં દારૂગોળો ભરેલી બંદૂક હતી। કોળિયોને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટે તો કદી ખાલી ન જાય। હમાચાના દાગીનાનો ડબરો છે, હાથમાં બંદૂક છે, અને આરબ ઝપાટા ભેર રસ્તો કાપતો જાય છે। આગે આગે કોળિયો ચાલ્યા આવે છે। જરા પણ નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે। આરબ એ ખૂંટેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગી ફેંકી દેતો જાય છે। કોળિયોને બંદૂકની કાળી નાળ બતાવી ડરાવતો જાય છે।
એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે. પણ આરબ શા માટે બંદૂકનો બાર કરતો નથી? કારણ કે એ ભરેલી દારૂગોળી સિવાય બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કાંઈ સાધન નથી. માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે. ત્યાં તો આંકડિયા ગામની લગોલગ આવી પહોંચ્યા. કોળીઓએ જાણ્યું કે આરબ જોત જોતામાં ગામની અંદર પેસી જશે. ગીગા શિયાળનો જુવાન ભાણેજ બોલી ઉઠ્યો, અરે શરમ કરો, 12 જણાની વચ્ચે આરબ ડબરો લઈને જાશે? ભૂંડા લાગશો, બાયડીઓને શું મોઢા બતાવશો? આ વેણ સાંભળતા તો કોળીઓ આરબ પર ધસ્યા. આરબે ગોળી છોડી ગીગાના ભાણેજની ખોપરી વીંધી. લોહીમાં નાઈ ધોઈને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ. એ તો આરબની ગોળી હતી, પણ આરબ પરવારી બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા. આરબના હાથમાં રહ્યો કેવળ એક જમૈયો. 7 કોળીઓને એણે એકલાએ જમૈયાથી સુવાડ્યા. ત્યાં તો ગામ નજીક આવી ગયું. ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા. લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે. એની આંખો પર લોહીના થર બાજી ગયા છે. શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે. એને રસ્તો દેખાતો નથી. ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઉતર્યો અને એક વીરડા ઉપર લોહિયાળું મોઢું ધોવા બેઠો. નદીને સામે કાંઠે આંકડિયા નામનું ગામ હતું. આઈ જાનબાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસદાર ચારણ વિકોભાઈ બેઠેલા. એની નજર પડી કે કોઈ લોહી લુહાણ જખમી આદમી પાણી પીવા બેઠો છે. વિકોભાઈ એની પાસે આવ્યા. ત્યાં તો એ અજાણ્યા માણસનો પગરવ સાંભળીને અંધ બની ગયેલો આરબ 2 હાથે પોતાનો હમાચો દબાવી બૂમ પાડી ઉઠ્યો કે ચોર ચોર. વિકાભાઈએ આરબને ટાઢો પાડ્યો, એનું શરીર સાફ કર્યું, ઘેર લઈ ગયા, પડદે રાખ્યો. હોશિયાર વાણંદને બોલાવી જખમો પર ટેભા લેવરાવ્યા અને પોતે બરદાસ્ત કરવા લાગ્યા. વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના 30 માણસોને લઈ આવી પહોંચ્યો. વિકાભાઈને કહેવરાવ્યું કે મારો ચોર સોંપી દ્યો, નહીં તો ગામની ચારેય પાસ કાંટાના ગાળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ. વિકાભાઈ કહે, ગીગા, શરણે આવેલાને ન સોંપાય, હું ચારણ છું. ગીગો કહે, મારા ગામને પાદરે મારા ભાણેજની ચેહ બળે છે. એ જુવાન ભાણેજના મારનારને હું એ જ ચિતામાં બાળું ત્યારે જ મને ઠાકર થાય તેમ છે. માટે સોંપી દ્યો, નીકર તમારી આબરૂ નહીં રહે. વિકાભાઈના 60 રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી કે તો ગીગલા થઈ ગયા માટી. અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલાને તું એમ લઈ જઈશ? ગામ આખું ગરજી ઉઠ્યું. ગીગો લજવાઈને પાછો ચાલ્યો ગયો. દિવસ ગયા. આરબને આરામ થયો, પણ સૂતા કે બેસતા આરબ પોતાનો હમાચો છોડતો નથી. આરામ થયે એણે વિકાભાઈની રજા માંગી. વિકાભાઈએ પૂછ્યું, ચાઉસ, રસ્તામાં વાપરવાની કાંઈ ખર્ચી છે? ઓછા બોલો ચાઉસ ફક્ત એટલું જ બોલ્યો કે નહીં. વિકાભાઈએ ખર્ચી બંધાવી. આરબે આજીજી કરી કે વિકાભાઈ, ખોપાળા સુધી મને મૂકવા આવો. વિકાભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને આવી માંગણી કરે છે. બંને જણા ખોપાળે પહોંચ્યા. આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી. દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને પારકી થાપણ હવે એને સાપના ભારા સમાન થઈ પડી હતી. ધણીને ઘરેણું પહોંચાડ્યા પહેલાં એને નીંદર આવે એમ નહોતું. ત્યાં તો ખોપાળાની બજારમાં એણે એ દાગીનાના માલિક વાણિયાને દીઠો. દોડીને એણે દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું, શેઠ, આ તમારા દાગીના જલ્દી ગણી લ્યો. વિકાભાઈની તાજુબીનો પાર ન રહ્યો. એ પૂછે છે કે અરે ચાઉસ, આટલી બધી મૂડી બગલમાં હતી તોય કેમ કહેતા હતા કે પાસે કાંઈ નથી? આરબે ઉત્તર દીધો કે એ તો પારકી થાપણ. વિકાભાઈ બોલ્યા, રંગ છે તારી જનેતાને ચાઉસ. એને સમજાયું કે આરબે પોતાની ખાતર નહીં પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું. એણે શેઠને બધી વાત કહી સંભળાવી. જેની સ્વપ્ને પણ આશા નહોતી એ દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નહોતો. એણે આરબને બક્ષિસ આપવા માંડી, ₹5.
આરબે માથે ચડાવીને પાછા વાણિયાના હાથમાં ધરી દીધા. શેઠની પીઠ પર એક ખાસડાનો ઘા કરીને વિકોભાઈ બોલ્યા, કમજાત, વ્યાજના ખાનારા, તારા 5,000ના દાગીના ખાતર મરવા જનારને 5 રૂપરડી આપતા તું શરમાતો નથી? આરબ વડોદરે પહોંચી ગયો. એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું રહ્યું. આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે. વડોદરાના મહારાજા ફતેસિંહ રાવના દરબારમાં આરબ નોકરી કરે છે. એમ થતાં એક વખત મહારાજાના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને પરગામ તેડવા ગયા. તેની સાથે એ જ આરબને મોકલવામાં આવ્યો. શેઠ શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યા આવે છે. બપોરને વખતે એક વાવ આવી. ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે. શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે. શેઠાણીએ આરબને કહ્યું, ભાઈ, વાવમાં જઈને પાણી લઈ આવો ને. ચોપાસ સુનકાર ભરી સીમ જોઈને ચાઉસે જવાબ દીધો, અમ્મા, રથ છોડીને તો હું નહીં જાઉં. અરે ચાઉસ, ગાંડા છો? એટલી વારમાં અહીં કોણ આવી ચડે છે? અચકાતે હૈયે ઝાડને થડે બંદૂક ટેકવી આરબ પાણી ભરવા વાવમાં ઉતર્યો. બહાર આવીને જ્યાં જુએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી. હેપતાઈ ગયેલા ગાડા ખેડૂએ આંગળી બતાવીને કહ્યું, એ જાય ઊંટ ઉપર ચડેલા 2 સિંધીઓ બંદૂક અને શેઠાણીને લઈને. વાવના પથ્થર પર આરબ માથું પટકવા અને ચીસો પાડવા લાગ્યો, પણ બંદૂક વિના એનો ઈલાજ નથી રહ્યો. એવામાં ઓચિંતો ઘોડી ઉપર ચડીને એક રાજપૂત નીકળ્યો. રાજપૂતે આરબને આક્રંદ કરતો જોઈ વાત સાંભળી ઘોડી ઉપરથી ઉતરીને રાજપૂતે કહ્યું, આ લે ચાઉસ, તાકાત હોય તો ઉપાડા બંદૂક, ચડી જા મારી ઘોડી માથે, પછી વિધાતા જે કરે તે ખરું. વીજળીના ઝબકારાના વેગે આરબે ઘોડી પર છલાંગ મારી, હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી. જોત જોતામાં સંધિના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાજ્યા. ઊંટ પર એક સંધિ મોખરે બેઠો છે, બીજો એક પછવાડેના કાંઠામાં બેઠો છે અને વચ્ચે બેસાડેલા છે શેઠાણીને. આરબ મૂંઝાણો, એ સી રીતે ગોળી છોડે? પાછલાને ગોળી મારતા શેઠાણી પણ વિંધાઈ જાય તેવું હતું. આરબ મૂંઝાય છે. પાછલા દુશ્મનના હાથમાં પણ આરબવાળી ભરેલી બંદૂક તૈયાર છે. એણે મોખરેના સવારને કહ્યું, ઊંટને જરાક આડો કર, એટલે આ વાંસે વયા આવનાર ઘોડે સવારને હું પૂરો કરું. જેમ ઊંટ આડો ફર્યો તેમ તો સન કરતી આરબની અણીચૂક ગોળી છૂટી. છૂટા ભેળો તો આ મોખરેનો હાંકનાર પડ્યો. બીજી ગોળી ઊંટ પર અને ઊંટ બેસી ગયો. ત્રીજી ગોળીએ પછવાડેનો સંધિ ઠાર થયો. શેઠાણીને અને શેઠાણીના 50,000ના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો. બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે. બહુ બોલવાની એને આદત નથી. નીચું જોઈને જ એ હાલે ચાલે છે. ફરી એકવાર એના શૌર્યનું પારખું થયું. એણે એક દિવસ મહારાજાને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા. ત્યારથી એ મહારાજાના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે. પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વર્ષો વર્ષ મોટી ફોજ લઈને આવે છે. આ વખતે ફોજનો સેનાપતિ એ બુઢો આરબ હતો. દરેક રાજમાં જો મહારાજ સરકાર જાય તો વસ્તીને તેમજ તે રાજને હાડમારીની હદ ન રહે, એટલે રાજાઓ પોતે જ સીધા દોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા. આ વખતે ગાયકવાડના ડેરા તંબુ લીંબડી મુકામે તણાયા છે. બુઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે, એનો જીવનદાતા વિકોભાઈ. પણ એ નામ આરબ ભૂલી ગયો છે. ગામનું નામ પણ યાદ નથી. ઈકડી કરે છે. એના મનમાં હતું કે જો ભેટો થાય તો એ જીવનદાતાનું થોડુંક કરજ ચૂકવવું. એક દિવસ રાજાઓની કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે. જરિયાની ચાકડા પર આરબનું આસન છે, પણ આરબ ઉઠીને બહાર ગયેલ. તેવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈએ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યો. જોતા જ મહારાજ ફતેસિંહ રાવની આંખ ફાટી રહી. ત્યાં તો આરબ અંદર આવ્યો. આંખેથી જોતા જ વિકાભાઈને ઓળખ્યા. ઓ મારા જીવનદાતા, મારા બાપ,
કરતો દોડીને આરબ વિકાભાઈના ચરણોમાં ઢળી પડ્યો. મહારાજને તમામ વૃત્તાંતથી વાકેફ કર્યા. મહારાજાએ જાહેર કર્યું, આ વિકાભાઈ જે રાજાના હામી થાય તેની પેશકશી અમે ખમશું. ત્યારથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા. નાણાંનો પણ તોટો ન રહ્યો. આજ એની ત્રીજી પેઢી આકડિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે. આ લગભગ સંવંત 1915ની વાત છે.